નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી ખાતા દ્વારા ડ્રાઈવરની ભરતી નિયમો ફેરફાર થયા છે એની ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ। ડ્રાઈવરની ભરતીમાં પહેલાં જે પરીક્ષા નથી, હવે પરીક્ષા દાખલ કરવામાં આવી છે। તો પરીક્ષા કેટલા ગુણની રહી છે, પરીક્ષા કઈ રીતે લેવાશે, સાથે સાથે બીજા કયા ગુણ ગણાશે, વિડીયોમાં છેલ્લે સુધી સંકળાઈ રહેજો। વિડીયો ગમે તો લાઇક કરી દેજો। બીજી વસ્તુ મિત્રો કે આ વિડીયો જે છે એ ખાસ ટ્રક ડ્રાઈવરો હોય, બાકીના જે પ્રાઇવેટ ડ્રાઈવર હોય એમના સુધી પણ પહોંચાડજો, એટલે એમને આ ભરતીમાં ભાગ લેવા માટે શું તૈયારી કરવી એમની પણ જાણ થાય। તો તમારા સ્નેહી મિત્રો જે પણ હોય તેમના સુધી પણ આ વિડીયો પહોંચાડવાનું ભૂલશો નહીં। તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આ વિડીયો ફેસબુક પર જોતા હો તો અમને ફોલો કરી લેજો। શરૂ કરીએ આજનો નવો વિડીયો। મિત્રો, આપ જોઈ શકો છો તેમ ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની સિદ્ધિ ભરતીના નિયમો સુધારા કરવા બાબતનો આજે સ્થાયી હુકમ છે જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વહીવટી ખાતા તરફથી એ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષામાં ભરતી માટેમાં જે સંદર્ભમાં સામાન્ય હુકમો આપ્યા છે એમાંથી જે નિયત થયેલ છે જોગવાઈઓ એના આધારે સમીક્ષા કરી એક સમિતિ રચવામાં આવી અને એના આધારે ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની કક્ષાની ભરતીના નિયમોમાં નીચે મુજબ ફેરફારો કરવામાં આવે છે। બાકીની જોગવાઈઓ એ જ રહી છે, મતલબ કે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ જે ભરતીની પ્રક્રિયા હતી એમાં ફેરફાર થયો છે। મિત્રો, ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવરની અંદર પહેલી જે શરત છે ચોખ્ખું વિઝન હોવું જોઈએ, રંગઅંધત્વ ન હોવું જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો 25 થી 35 વર્ષના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે। અનામત વર્ગના ઉમેદવારો માટે નિયમ અનુસાર જે છૂટછાટ મળવાપાત્ર છે મળશે। હવે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, તો મિત્રો શરૂઆતમાં 8 પાસ હતા, ત્યારબાદ 10 પાસ, 12 પાસ ઉમેદવારોને ડાયરેક્ટ મેરિટના આધારે એ ફોર્મ ભરાતા હતા, પરંતુ હવે ઓછામાં ઓછી 12 પાસ લાયકાત હોવી જોઈએ, એ જ આમાં ફોર્મ ભરી શકશે। ઊંચાઈની વાત કરીએ પુરુષ ઉમેદવારોમાં તો ઓછામાં ઓછી 162 સેમી ઊંચાઈ જોઈશે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી જે ઉમેદવારો છે એમના માટે 160 સેમી ઓછામાં ઓછી હાઇટ જોઈશે। હવે મિત્રો, લાયસન્સની વાત કરીએ તો આરટીઓ તરફથી જે પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જોઈએ। હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ, મતલબ કે જે તમારી પાસે હેવી લાયસન્સ છે એ 4 વર્ષ જૂનું તો હોવું જ જોઈએ। જેમાં બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહીં, તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ ટ્રાન્સપોર્ટ્સ કંપનીનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ, મતલબ કે સાથે સાથે 4 વર્ષનું અનુભવનું કન્ટિન્યુ અનુભવનું સર્ટિફિકેટ જોઈશે। હવે મેરિટ યાદી તૈયાર કરવાની વાત કરીએ તો મિત્રો આ જે ફેરફાર થયો છે એ ખાસ મહત્ત્વનો ફેરફાર છે, જેની અંદર તમે જોઈ શકો છો કે પહેલાં તો OMR આધારિત પરીક્ષા લેવાશે। અગાઉ એવું હતું કે પહેલું ફોર્મ ભરાતું એમાં 10મા કે 12માના ગુણના આધારે સૌથી વધુ ગુણવાળા ઉમેદવારોને પરીક્ષા લેવા માટે બોલાવવામાં આવતા હતા, પરંતુ અત્યારે બધા જ ઉમેદવારો જે ફોર્મ ભરશે તમામ ઉમેદવારોને પરીક્ષા આપવા મળશે અને પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં, મતલબ કે પાસ થવાનું જે ક્રાઇટેરિયા હોય છે કે 35 ગુણે પાસ થવાનું એવું નથી। 0 કે એથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે નહીં, મતલબ કે જો માઇનસ પદ્ધતિ હોય તો ક્યારેક માઇનસ ગુણ પણ આવી જાય, તો 0 કે માઇનસ ગુણ ધરાવતા ઉમેદવારો છે એમને અહીં બોલાવવા નહીં આવે, પરંતુ મેરિટના આધારે, જગ્યાઓના આધારે ધ્યાને લઈ અને જેના વધારે ગુણ હશે એવા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। હવે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ 100 ગુણની OMR પરીક્ષા મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત જગ્યાઓને ધ્યાને લઈને 1:2ના રેશિયો મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે। પૂરતા ઉમેદવારો નહીં મળેથી ખૂટતા ઉમેદવારોના 2 ગણા વધુ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે, ત્યારે એક સરખા ગુણ ધરાવતા તમામ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાના રહેશે। હવે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે, જેમાં તમારે 35 ગુણ મેળવવાના રહેશે, મતલબ કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે પાસ થવાનો ક્રાઇટેરિયા નક્કી છે એમાં તમારે 35 ગુણ તો મેળવવા જ પડશે। જ્યારે એક સ્થાયી હુકમ જે છે 1231/2025 18/11/2025થી મહિલા ડ્રાઈવરો માટે નિયત કરવામાં આવેલ જોગવાઈઓ યથાવત રહેશે, મતલબ કે જે મહિલા ઉમેદવારો છે એનામાં જે ડ્રાઇવિંગ ટેસ્ટની જોગવાઈઓ છે એમ કોઈ ફેરફાર કરાયો નથી। હવે મિત્રો, મેરિટ યાદીની વાત કરીએ તો OMR લેખિત પરીક્ષામાં 100 ગુણમાંથી મેળવેલ ગુણના 40%, એટલે કે તમે 100માંથી જો 100 ગુણ મેળવો છો તો એ તમારા 40% ગુણ ગણાશે। એવી જ રીતે ટેસ્ટના 50 ગુણમાંથી મેળવેલ ગુણના 60%, મતલબ કે ટેસ્ટમાં તમે જે પણ ગુણ મેળવો છો એના 60% કરવાના રહેશે, એના આધારે તમારું મેરિટ બનશે। જેમ કે 50 ગુણમાં તમે 50 લાવો છો તો એના 60% ગુણ અને પેલા 100માંથી 100 લાવે તો 40 ગુણ એના, એમ કુલ 100% મેરિટ બનશે। અને એના આધારે મહત્તમ વેઇટેજના આધારે જેના સૌથી વધુ ગુણ હશે એવી રીતે જગ્યાઓના આધારે મેરિટ યાદી બનાવી પસંદગી યાદી અને પ્રત્યક્ષ યાદી તૈયાર કરવાની રહેશે।
તો મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં તમને સરળ રીતે માહિતી મળી ગઈ છે. છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને અગાઉ જણાવ્યું તેમ ડ્રાઈવર મિત્રો માટે ખાસ શેર કરજો. ડ્રાઈવર મિત્રોનો કોઈ ગ્રુપ હોય તો એમાં પણ આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી એમને પૂરેપૂરી માહિતી મળી જાય. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.